હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આ તો બપોરે ગુડ મોર્નિંગ થઈ ગઈ. હવા હજી તો ચલા 11 સાડા 11 થયા છે અને અત્યારે ગુડ મોર્નિંગ થઈ ગઈ. અમારે હેતુબેને ખાવા બીજું કોઈ ખાધું નહીં પણ ડાયરેક્ટ શું ખાવા માંડે. જો સવારે તો જેને તે આચર કૂચર ખાધું ને અત્યારે ક્યારેય ખાય પાછી. એ શાક રોટલી ચમ નહીં ખાતી તું? ક્યારેય ખાય વાળે મારવી પડશે હવે તને માર. હે તમે ફોનમાં ચો ખાલે ક્યારેય? હા આખો દાડો બસ જેને તે ખા આચર કૂચર ખા કરે, ખબર નહીં પડતી જીવ. એ બધું વસ્તુ પડ્યું છે કરિયાણું. પડી જી ને પડી જા હા હા જો એટલી બેન શું બોલ્યા. હા હટ પડી જા ભાઈ, પડી નહીં ગયા. હા નહીં ચૂકેગા ભાઈ બસ. આ રેતવીબેન આ સિઝનમાં હવે પહેલાં ઉનાળામાં હવે તરબૂચ લાવ્યું હતું આજ તો બેઠા તરબૂચ ખાવા. આમ તાકજે કેવું છે તરબૂચ? મસ્ત હે ને? ઓય તું કહેતી હતી ને તરબૂચ લાવો. હે આ તરબૂચ લાવ્યો ને? અરે ઈ ખો. લાવ ફિર કાઢી આમ પે. કાબુ લઈ લું. કે તમારે ખાવું છે કે? ખાઈ લો ખાવા. ખા ભાઈ ખાવા એમ તો ક્યારેક ખવાય, ભાઈ ના ખવાય. હો એ વોટર કુલર ભરાઈ ગયું છે. અમારે આજે રસોડું છે ને, કાલે આ બધી ડીશો ધોવાય એટલી ડીશો મેલે છે. જોઈ દે આ બધી ગોઠવી. શું કરો તમે? હે શું કરો તમે? ગોઠવે હે હાલે. બધી ડીશો સાફ થઈ દીધો. અમારે હેતુબેન આ વાટકીઓ ગોઠવી. શું ગોઠવે હોય તું? હે અરે પેટ પલળી ગયું. ઓહો હો આ શું ગોઠવ્યું તમે? મેલાબા નહીં પલળી ગયું. હે આ શું ગોઠવ્યું તમે? હે ડીશા નહીં વાટકી કહેવાય. શું કહેવાય? હા પલળી ગયું ને હોય. એ ભેના વાટકી હતી એટલે. રેતવીબેન હવે કામ કરી દે ને એટલે હવે ભૂખ લાગી હે ને? હે એટલે કેળો ખાવા બેઠા જવો. ભૂખ લાગી હતી ને એટલે. આ કાલ રસોડું કર્યું હોય ને એનું ગોટાનું બેસનનો મસાલો કર્યો અત્યારે એટલે ખબર ડાયરેક્ટ લઈ જવાનું રહી. ચો બેસી ગયા પલોઠી વાળાને જોવો. હો શાંતિ ને? હે નથી શાંતિ?
શું ટાટું હે ને તો ફ્રીજમાં હોય તો ટાટું જ હોય. લાડવા બનાવવાના હો જો લાડવા બનાવવાના. શું બનાવવાનું? લાડવા. તને ભાવે હે ને? કેટલા ભાવે? હે મીડિયમ ભાવતી દીધું કોઈ પછી ને થોડી બોલી થાય તો બાળ મંદિરનું મિરર આવે હે ને બાળ મંદિર આવે છે ને હો બાળ મંદિર આવે હે ને લતાબેન લઈને રોડ બધી બધા પેડિયા કરવાના હા લાડવા કરવા પેડિયા કરે પછી ખાવા અલગ છે તો વાડ તને ભાવે હે ને બસ લે લે જો આ પેટીએ તળાઈ રહે હમણાં તળાઈ જાય એટલે પછી એને પીસી નાખવાના પીસી અને આ બાજુ શાક કટિંગ ચાલુ બધું શાક કટિંગ થઈ જાય અને આ બાજુ અમારે રેતવી રમે રહે આ પેટીએ તળાઈ ગયું છે અને અડધા તળાઈ રહે પછી આપણે ભાગીને મિક્સરમાં પીસી નાખવાના હમણાં પીસું એટલે બધું તમને બતાવું पिन लगे લાડવા પીસાઈ ગયા હવે મિક્સ કરવાનું હા હવે મિક્સ કરવાનું આ ઇલાયચી જાયફળ પીસી અને મેં નાખી દીધું છે ઘી બાકી ઘી નાખીને પછી પીસવાનું ઘી નાખીને પછી મિક્સ કરવાનું બુરું પડે પીસીને નાખી દીધું આ બુરું પડે બેસી જાવ આ મારી તું બેન જો લાડવા કરાવડાવે હમણાં પાછા મિક્સ કરવાનું હો ઓવે લાડવા બનાવવાના તને આવડે શેને શીખવાડ્યા તને હે
હે પૈસા જેમ વાળવાના લાડવા બતાવજે એમ વાળવાના આ મિક્સ કરી દીધું છે પૂરી ઉપરથી હવે આ ઘી નાખવાનું ઊભી રહે તું ઊભી રહે હું કરું તું કરીશ તો હું શું કરીશ ઊભી રહે ઊનું હે જીવનું હે ઊભી રહે પછી હું કહું એટલે લો ઊભી રહે ઓમ હા કરો મિક્સ હવે મિક્સ થાય લાડુ હા તો તું હાથમાં જ બગાડ હું બગાડું હાથ બસ મિક્સ થઈ જાય એટલે તું વળાવજે અત્યારે ના હાથ બગાડ લઈ લે હાથ લઈ લે પછી મિક્સ થાય ને એટલે તું વળાવજો હો લાડવા વાળતા આવડે છે ને તને હા બસ તો પછી એમ ના કીધું મને નહીં આવડતું હો આટલે હા હજી બેન કરો થઈ જઈએ મિક્સ થઈ જાય ને હા ના ઊભી રહે તું આટલે તું હું પાસે કહું એટલે તું પાસે કરજે હો થોડું ઘી ઓછું પડ્યું ઘી નાખવું પડશે હે ઊભી રહે ભાઈ તું ઉતાવળી મથા શું કરીશ કરું પછી હું શું કરીશ એટલું હે તો બંધ પછી કાજુ બદામ હવે મિક્સ થઈ ગયું હવે કાજુ બદામ અને આ દ્રાક્ષ નાખી બદામ કતરી ભાગજે હો આમ કટકા કરો ના એમ કર હા બદામ હે બદામ બદામ આ ભાગ હજી આ બદામ ભાગ હે હવે આ કાજુ હવાય કટકા કરજે હો કટકા કર ડ્રાયફ્રૂટ લાડુ કયા લાડવા કહેવાય ડ્રાયફ્રૂટ લાડુ લેબુ લાડુ આ ડ્રાયફ્રૂટ બીજું નખાઈ ગયું છે હવે મિક્સ કરવાનું હે ના એ તો જીરું છે વાહ હવે લાડવા કમ્પ્લીટ ભેગા થઈ ગયા હવે ખાવા ખાઈ પછી વાળવા બેસવાનું છે આ
લાડવા બનવાનું ચાલુ થઈ ગયું હવે લાડવા બની રહે એટલે બતાવું છું. જો. આપણે આ લાડવા બનાવી દીધા છે આ જો હા હા હેતીબેન જો હજી સુધી હું તો નહીં 11 વાગ્યા તોય હવે સવાર રસોડું બનાવવાનું હોય પછી હું તમને બતાવીશ સવાર અત્યારની સવાર લેજો હડો હું કહી દઉં લે તાર ખાવાનો જ. અમારા હેતીનો વિડીયો ગમ્યો હોય તો કરી દેજો લાઈક અને કરી દેજો સબસ્ક્રાઈબ. હવે કઈ કેટલી સબસ્ક્રાઈબ કરવાની? 2 લાઈક કરવાની, 2 સબસ્ક્રાઈબ કરવાની. હવે મળીએ કઈ દે હેડ પેલા બોલી જાય.